કેશોદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5માં પોલીસ સ્ટેશન સામે મયુર માર્કેટમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું। કેશોદ પોલીસ સ્ટેશન સામે વોર્ડ નંબર 5 મયુર માર્કેટ વિસ્તારમાં આજરોજ નગરપાલિકા દ્વારા અગાઉની રજૂઆતોના પગલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવામાલમ, નગર સેવા સદન પ્રમુખ મેહુલ ગોંડલિયા, નગરપાલિકા ચીફ ઓફિસર મુકેશ વાઘેલા, નગરપાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ અને વિસ્તારના લોકો સાથે મળી આજના દિવસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે અન્ય શહેરી વિકાસ યોજના હેઠળ આંતરમાળખાકીય સુવિધાના કામો છે તે પણ હાલ હાથ ધરવામાં આવેલ છે, જેથી વિવિધ વિસ્તારોમાં સુવિધામાં વધારો થાય તેવા કામોને વેગ મળે તેવા હાલ તમામ જગ્યાઓ પર ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદના શહેરીજનોને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ મયુર માર્કેટ વિસ્તારના રોડને અંદાજિત 9 લાખ સેવા માતબાર ખર્ચે બનાવવામાં આવશે। એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા જે મયુર માર્કેટ વિસ્તાર છે ત્યાં વેપારીઓની વર્ષો જૂની માંગણી હતી રોડ બનાવવા બાબતની, જે આજરોજ કેશોદ નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડનું આયોજન કરી અને આ રોડનું આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન અને અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને આ રોડ થવાથી વેપારીઓની જે વર્ષો જૂની માંગણી હતી રોડ બાબતની એનું નિરાકરણ આવશે અને કેશોદ નગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરી વિસ્તારના જે આંતરમાળખાકીય સુવિધાના કામો છે તે હાથ ધરેલા છે અને વિવિધ વિસ્તારમાં આ જ પ્રકારના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં। અને કેશોદ નગરપાલિકાએ કેશોદના શહેરીજનોને જે માળખાકીય સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ છે તે સંપૂર્ણ રીતે અને સારી રીતે મળી રહે અને ગુણવત્તાયુક્ત કામો થાય તે મુજબનું આયોજન કરેલું છે અને આવનારા દિવસોમાં પણ કેશોદ નગરપાલિકાએ જે આયોજન કરેલા છે તે બધા જ કામોના આ રીતના ખાતમુહૂર્ત કરવામાં આવશે અને સમયસર અને ગુણવત્તાયુક્ત આ બધા કામો પૂરા કરવામાં આવશે। કેટલાના ખર્ચે આ રોડ બની રહ્યા? આ રોડનો અંદાજિત ખર્ચ 9 લાખ જેટલો છે।